ગાયક વિજય સુવાળા ઉપર ઘાતકી હુમલો, 7 લોકો સામે અડાલજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને હાલના ભાજપના કાર્યકર્તા ગુજરાતી ગાયક કલાકાર વિજય સુવાળાની કારને આંતરી 7 લોકોએ તલવાર અને લાકડીઓ લઈ ઘાતકી હુમલો કર્યો હતો, જેને પગલે વિજય સુવાળા તેના ડ્રાઈવર સાથે જીવ બચાવવા માટે ભાગવાની નોબત આવી હતી। આ હુમલાનો પ્રયાસ પ્રોગ્રામ કરવાના મુદ્દે થયો હોવાનું સામે આવ્યું છે, જેને લઈને અડાલજ પોલીસે અમદાવાદના 3 હુમલાખોરો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે। વિજય સુવાળા દ્વારા 100 નંબર ઉપર ફોન કરીને મદદ માંગવામાં આવી હતી। કલોલના પલિયડ ખાતે પ્રોગ્રામ કરવા માટે ગયા હતા, જ્યાં આશરે 5 વાગે પ્રોગ્રામ પૂરો કરી અમદાવાદ ઘર તરફ જવા નીકળ્યા હતા। તે દરમિયાન અગોરા મોલ પાસે એક કાળા કલરની નંબર પ્લેટ વગરની ઇનોવા ગાડી આગળ આવીને ઊભી રહી હતી, જેમાંથી નવઘણ ગાંટિયા, ફૂલા રબારી અને અનિલ રબારી સાથે અન્ય 4 લોકોએ તલવાર, છરી, લાકડીઓ લઈને ઉતર્યા હતા અને 3 જણે બૂમો પાડી કહેવા લાગેલ કે જો અમારા પ્રોગ્રામ ના કરે તો આ રીતે બીજાના પ્રોગ્રામ કરતો રહે તો આજે તારી શું દશા થાય છે। આ બાબતે અડાલજ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। 10 ડિસેમ્બરના બપોરે 2:30 આ ફરિયાદ નોંધાઈ છે। આજરોજ અડાલજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી શ્રી વિજયભાઈ રણછોડભાઈ રબારી, ધંધો લોક ગાયક, રહે સુવાળા ગામ, હાલ રહે કૃષ્ણનગર, અમદાવાદના હોય આરોપીઓ ફૂલાભાઈ અમથાભાઈ રબારી, નવગણભાઈ ઉર્ફે નવગણ ગાંટિયા અને અનિલભાઈ ઉર્ફે બાદશાહ તેમજ બીજા 4 અજાણ્યા ઇસમો વિરુદ્ધમાં પોતે ગાંધીનગરનો ગાયનનો કાર્યક્રમ પૂરો કરી અગોરા મોલ આગળથી જતા હતા, ત્યારે આરોપીઓએ કાળા કલરની નંબર પ્લેટ વગરની ઇનોવામાં આવી ફરિયાદીશ્રીને પોતાની ગાડીમાં જતા હતા ત્યારે આંતરી લઈ લાકડી તેમજ તલવારો વડે હુમલો કર્યા હોવા બાબતની ફરિયાદ વિજયભાઈ રબારી નાઓએ લખાવતા અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે, તેમજ આગળની તપાસ ચાલુ છે।